અમરેલીથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના આંતરિક વિવાદમાં કોંગ્રેસે પણ અમરેલીમાં ઝંપલાવ્યું। તો અમરેલીમાં વિવાદ સામે આવ્યો તો ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। ભાજપમાં ભડકા બાદ જેની ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીને હાથના કર્યા હૈયે વાગ્યા। અમરેલીમાં કાછડિયા સત્ય સામે લાવ્યા તે બદલ અભિનંદન તેવું જેની ઠુમ્મરે નિવેદન આપ્યું। તો અમરેલીમાં ભાજપમાં વિવાદ થયો। જયેશ રાદડિયાની જીત બદલ દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવવામાં આવ્યા। તો અમરેલી ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું, જેમાં જેનીબેન ઠુમ્મરે પણ નિવેદન આપ્યું। ભાજપમાં ભડકા બાદ જેની ઠુમ્મરનું નિવેદન પણ સામે આવ્યું। ભારતીય જનતા પાર્ટીને હાથના કર્યા હૈયે વાગ્યા। કાછડિયા સત્ય સામે લાવ્યા તે બદલ અભિનંદન તેવું જેની ઠુમ્મરે કહ્યું। તો અમરેલીમાં વિવાદ, જયેશ રાદડિયાની જીત બદલ દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવવામાં આવ્યા। સંઘાણીએ ભાજપથી ઉપર ઉઠીને સત્યનો સાથ આપ્યો તેવું પણ જેની ઠુમ્મરે કહ્યું। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે। જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ। ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે। જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું। ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે, એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું છું। ધન્યવાદ।